હેલો મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ જે ધોરણ 9માં અને ધોરણ 10માં વાસ્તવિક સંખ્યા એ બંને ચેપ્ટરને આપણે ભેગા લઈને તેના દાખલાઓ જોઈએ. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલાં હું તમને થિયરી સમજાવીશ અને એના પછી હું તમને બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના એક્ઝામ્પલ સોલ્વ કરાવીશ, જે આપણે આવનારની ટાટ સેકન્ડરીની એક્ઝામમાં બહુ ઉપયોગી રહેશે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં તો ધોરણ 9માં સંખ્યા પદ્ધતિ અંદર પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ N દ્વારા દર્શાવાય છે, જેના અંદર 1, 2, 3, 4થી લઈને અનંત સુધીની સંખ્યાનો સમાવેશ થાય છે. આ પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા પણ કહે છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એ 1 છે. તેના પછી પૂર્ણ સંખ્યા એટલે કે હોલ નંબર, જેને કેપિટલ W દ્વારા દર્શાવવામાં આવે છે, જેની અંદર 0નો સમાવેશ થાય અને બધી પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થાય. એટલે કે 0, 1, 2, 3થી લઈને અનંત સુધી સંખ્યાનો સમાવેશ થાય છે. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા તો 0. પરીક્ષાની અંદર એક વાક્યમાં વિધાન પૂછાય કે બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો આપણો જવાબ આવશે રાઈટ. અને બધી જ પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે, તો એનો જવાબ આવશે રોંગ. કેમ રોંગ? કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર 0નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાની અંદર 0નો સમાવેશ થતો નથી. તેના કારણે આ વિધાન ખોટું કહેવાય છે. આને N ઉપગણ W દ્વારા દર્શાવવામાં આવે છે. તેના પછી આપણે પૂર્ણાંક સંખ્યાને આપણે કેપિટલ Z વડે દર્શાવીશું. તેના અંદર બધી ઋણ સંખ્યા, શૂન્ય અને બધી ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ધન પૂર્ણાંક એટલે કે 1, 2, 3, 4, ઋણ પૂર્ણાંક એટલે કે -1, -2, -3 અને શૂન્ય કે ધની નથી અને ઋણી નથી, આ બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થાય છે. જો પરીક્ષામાં તમને આમ વિધાન પૂછાય કે બધી પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો આપણો જવાબ આવશે રાઈટ. તો બધી પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો એ જવાબ આવશે રોંગ. કેમ રોંગ? કારણ કે પૂર્ણાંક સંખ્યાની અંદર માઇનસનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યાની અંદર માઇનસનો સમાવેશ થતો નથી. તો આને આપણે કઈ રીતે દર્શાવીશું? N ઉપગણ W ઉપગણ Z. હવે સમમ્ય સંખ્યા કે જેને કેપિટલમાં Q દ્વારા દર્શાવી શકાય. સમમ્ય સંખ્યાને કેપિટલમાં Q કે જેને A/B વડે દર્શાવી શકાય, જ્યાં B ≠ 0, એટલે કે બીની સંખ્યા 0 હોવી ના જોઈએ. તે બધી સંખ્યાને શું કહેવાય? સમમ્ય સંખ્યા કહેવાય. એક્ઝામ્પલ તરીકે 3/5, 13/7, 32/8. તો આને આપણે ભાગતા 8 ચોક 32 થાય, એટલે કે 4 મળે, પણ 4ને નીચે આપણે 1 લખી શકીએ, એટલે કે આ પણ આપણી સમમ્ય સંખ્યામાં સમાવેશ થાય છે. તો N ઉપગણ W, W ઉપગણ Z, Z ઉપગણ Q, એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, આ બધી સંખ્યાનો સમાવેશ આપણે સમમ્ય સંખ્યામાં કરી શકીએ. હવે અપૂર્ણાંક સંખ્યા એટલે કે પૂર્ણાંક ન હોવો જોઈએ, જેને અંશ અને છેદ વડે દર્શાવી શકાય. અને આમાં પણ છેદ ≠ 0, એટલે કે આપણો છેદ 0 હોવો ન જોઈએ. તો આનું એક્ઝામ્પલ છે કે 3/5, 13/7, 32/8, જે આપણે ઉપર જ એક્ઝામ્પલ જોયું એ. આને આપણે ભાગતા 4 મળે, તો 4 એ અપૂર્ણાંક ન કહેવાય. કેમ? કારણ કે 4ના નીચે એક પણ સંખ્યા નથી, એના કારણે અપૂર્ણાંક ન કહેવાય. તો આ તમારે યાદ રાખવાનું કે સમય સંખ્યા અને અપૂર્ણાંકમાં શું તફાવત છે. અહીંયા મેં સમય સંખ્યા અને અસમય સંખ્યાનો એક તફાવત લીધો છે, તે પણ તમારે યાદ રાખવાનું કે જે સમય સંખ્યા છે એને અંશ અને છેદ વડે દર્શાવી શકાય, જ્યારે અસમય સંખ્યા છે જેને સરળતાથી અંશ અને છેદ વડે દર્શાવી શકાતા નથી. સમય સંખ્યા છે એની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? તો 2 પ્રકારની હોય. એક શાંત આવૃત્ત હોય અને એક અનંત આવૃત્ત હોય. શાંત આવૃત્ત એટલે કે કોઈ પણ સંખ્યાનો જવાબ ચોક્કસ મળે તો તેને શાંત આવૃત્ત કહેવાય. પણ અનંત આવૃત્ત એટલે કે દશાંશ સંખ્યા પછી એ અંકનું વારંવાર પુનરાવર્તન થાય છે, તો તેને શું કહેવાય? અનંત આવૃત્ત કહેવાય. એ જ રીતે અસમય સંખ્યાની અંદર એની પણ દશાંશ અભિવ્યક્તિ કેવી હોય? તો અનંત અનાવૃત્ત હોય. અનાવૃત્ત એટલે કે આમાં પુનરાવર્તિત થતી નથી, જ્યારે અનંત આવૃત્તમાં શું થાય છે? સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો સમય સંખ્યાના અમુક એક્ઝામ્પલ છે કે √4 એટલે કે 4નું વર્ગમૂળ આપણે સરળતાથી મળી શકે. પછી ઘનમૂળમાં 27 એટલે કે 27નું ઘનમૂળ મળી શકે. પછી 22/7 અને 3.14. કેમ? 3.14 એ સંખ્યા નિશ્ચિત છે, પાઈની સંખ્યા, એટલે કે એ સમય સંખ્યામાં આવશે. પણ જ્યારે પાઈ એ શેમાં આવશે? અસમય સંખ્યાની અંદર આવશે. કેમ? કારણ કે પાઈ એ સંજ્ઞા છે, એટલે કે એ અસમયની સંખ્યા આવશે, પણ એનું જે મૂલ્ય છે જેમ કે 22/7 અને 3.14 એ આવશે સમય સંખ્યાની અંદર.
તો આટલું તમારે યાદ રાખવાનું. અસમી સંખ્યાની અંદર જેનું ચોક્કસ વર્ગમૂળ કે ઘનમૂળ ના નીકળી શકે તો એ શેમાં આવે? અસમી સંખ્યાની અંદર આવે. હવે આપણે આના આધારે બીજા દાખલા પૂછાશે કે કોઈ પણ બે સમય સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી અથવા ગુણાકાર કરતાં કઈ સંખ્યા મળે? તો હંમેશા સમય સંખ્યા મળશે. જ્યારે એક સમય સંખ્યા એક અસમય સંખ્યા જેનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણને અસમય સંખ્યા મળશે. જ્યારે બંને અસમય સંખ્યાનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર કરતાં આપણે સમય બી મળે અને અસમય સંખ્યા પણ મળે છે. તો તમારે આટલી થિયરી યાદ રાખવાની અને આના આધારે હવે આપણે કેટલાક દાખલા જોઈએ. હવે અહીંયા આપણે એક ઉદાહરણ 2 જે ચોપડીમાં આપેલું છે એ લીધું છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા જણાવો. જો આપણે મેન્સની પરીક્ષામાં આવો દાખલો આપણને 2 અથવા 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે તો આપણે આને કઈ રીતે લખવાનું? શું કીધું છે કે 1 અને 2ની વચ્ચે કેટલી? 5 સમય સંખ્યા. આપણે 5 કીધી છે તો આપણે 5 છે તો 5ની અંદર આપણે 1 ઉમેરવાના તો કેટલા મળે? 6. આ 6 છે તો 1 અને 2ને આપણે 6 વડે ગુણવાના અને 6 વડે ભાગવાના. જેમ કે 1 ગુણ્યા 6 ભાગ્યા 6 અને 2 ગુણ્યા 6 ભાગ્યા 6 એટલે કે 6 એકા 6 અને અહીંયા 6 તો અહીંયા બી શું મળ્યું? 1 મળ્યું. હવે 6 દુ 12 ભાગ્યા 6 એટલે અહીંયા શું મળશે? 6 દુ 12 એટલે કે અહીંયા 2 તો અહીંયા આપણે 2 મળ્યા. હવે આપણે આને સંખ્યાને ઉડાડી દીધી છે. જો આપણે ન ઉડાડીએ તો આપણને 6/6 અને 12 ભાગ્યા 6ની વચ્ચેની આપણે 5 સંખ્યા કોઈ પણ આપણે લખી શકીએ. તો આપણે 6/6 ને લખવાના પણ 7/6 8/6 9/6 10/6 અને 11/6 આ રીતે આપણને 5 સમય સંખ્યા મળી શકે. જો આના ભાગ ઉડતા હોય તો આપણે ઉડાડવાના અને ના ઉડાડવા હોય તો આ સંખ્યા આમની આ રીતે રાખવાની. આપણે 6ની જગ્યાએ આને આપણે 7 વડે 8 વડે 9 વડે પણ ગુણી શકીએ અથવા ભાગી શકીએ છીએ. એટલે આ સમય સંખ્યાની અંદર બધાનો જવાબ અલગ અલગ આવી શકે. એ જ રીતે આપણે બીજો દાખલો લઈએ કે જેમાં 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. કેટલી કીધી છે? 6. તો આપણે 6ની અંદર 1 ઉમેરી દેવાના અને જે સંખ્યા મળે એટલા વડે ભાગવાના અને એટલા વડે ગુણવાના. એટલે કે 3 ગુણ્યા 7 ભાગ્યા 7 અને 4 ગુણ્યા 7 ભાગ્યા 7. 3 સીતા 21 એટલે કે 21 ભાગ્યા 7 અને 7 ચોક 28 28 ભાગ્યા 7. હવે આપણે 21 ભાગ્યા 7 અને 28 ભાગ્યા 7 વચ્ચેની કોઈ પણ 6 સમય સંખ્યા આપણે લખી દેવાની. જેમ કે 22 ભાગ્યા 7 23 ભાગ્યા 7 24 ભાગ્યા 7 25 ભાગ્યા 7 26 ભાગ્યા 7 અને 27 ભાગ્યા 7. આ રીતે આપણને 6 સમય સંખ્યા મળી શકે. એ જ રીતે આપણે વળી બીજા દાખલા જોઈએ. હવે આપણે એવો દાખલો લીધો છે કે જે અંશ અને છેદમાં બંનેમાં સંખ્યા હોય. જેમ કે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. કેટલી કીધી છે? 5 એટલે કે 5 + 1 = 6. એટલે આપણે ઉપર અને નીચે 6 વડે ગુણશું અને 6 વડે ભાગીશું. 3 ગુણ્યા 6 ભાગ્યા 5 ગુણ્યા 6 તો 6 એકા 6 6 × 2 = 18 અને 5 × 30. એ જ રીતે 4 ગુણ્યા 6 અને 5 ગુણ્યા 6 એટલે 6 એકા 6 6 × 2 = 6 ચોક 24 ભાગ્યા 6 પંચા 30. એટલે કે આપણે 18 ભાગ્યા 30 અને 24 ભાગ્યા 30 વચ્ચેની કોઈ પણ 5 સંખ્યા આપણે લઈ શકીએ. જેમ કે 19/30 20/30 21/30 22/30 23/30. આ રીતે આપણે આ દાખલા ગણી શકીએ. હવે આપણે બીજો એક દાખલો જોઈએ કે 3/5 અને 7/8 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. આપણે અહીંયા 3 સમય સંખ્યા આપેલી છે. જો આપણે 3 + 1 = 4 કરી અને બંને બાજુ 4 વડે ગુણતા અને 4 વડે ભાગીએ તો આપણને જવાબ તો મળી રહે પણ આપણે સરખો ના મળે. એના માટે પહેલાં આપણે શું કરવાનું કે બંનેના છેદ સરખા કરવાના. કઈ રીતે? 3/5 અને 7/8. તો આ 8 અને 5નો આપણે લેવાનો લસા એટલે કે 8 પંચા 40. તો નીચે 40 આવવો જોઈએ. તો નીચે 40 માટે ઉપર બી ગુણવું પડે. તો આપણે 5ને કેટલા વડે ગુણતા 40 આવશે? તો 5 × 8 = 40. તો અહીંયા 8 વડે ગુણવાનું જ્યારે અહીંયા 8ને 5 વડે ગુણવાનું 5. તો 8 × 8 = 8 તરી તો એક મળશે 24/40 અને બીજું 7 પંચા 35/40. તો આ બંને વચ્ચેની જે સંખ્યા હોય કોઈ પણ આપણે 3 લખી શકીએ. જેમ કે 25/40 27/40 30/40. આ રીતે આપણે છેદ સરખા કરીને પણ લખી શકીએ. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું કે પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો આપણે અટવાઈ ના જઈએ એના માટે.
હવે આપણને પરીક્ષામાં એમ પૂછાઈ શકે કે સંખ્યા રેખા પર √2 એટલે કે વર્ગમૂળમાં 2 દર્શાવો. તો આપણે કઈ રીતે દર્શાવવાનો? તો આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ 1² + 1² કરતાં આપણને √2 મળે. તો હવે આપણને પરીક્ષામાં તમારે પેન્સિલથી સારી રીતે એક સંખ્યા રેખા દોરવાની, જેના અંદર શૂન્ય, ધન સંખ્યા અને ઋણ સંખ્યાનો સમાવેશ કરવાનો. હવે આપણે આ સંખ્યા રેખા પર એક એકમ લઈએ. આ 0 થી 1 એકમ આપણે લઈએ, જેને આપણે બિંદુ O અને બિંદુ A વડે દર્શાવીએ, જે એક એકમ છે. હવે અને A ઉપર આપણે ફરીથી 1 એકમનો રેખાખંડ AB લઈએ. આને આપણે B વડે દર્શાવીએ. આ 1 એકમ છે અને આ 1 એકમ છે. હવે આપણને ખબર છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓની વર્ગની સંખ્યાનો સરવાળો. તો અહીંયા આપણે આ રીતે કરી દઈએ. તો આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ OA² + AB² બરાબર OB² તો આ આપણે કેટલા મળશે? √2 મળશે. જે આપણે અહીંયા જોયું કે 1² + 1² વર્ગમૂળમાં તો √2 આપણે મળી શકે. હવે તમારે પરીક્ષામાં પરિકરની મદદથી O થી B જેટલું અંતર લઈને આપણે એક અહીંયા ચાપ દોરીશું. આ રીતે આ તમારે પરિકરની મદદથી દોરવાનું. અને જે અહીંયા બિંદુ મળે ત્યાં આપણે √2 મળશે, જેને આપણે બિંદુ P વડે દર્શાવી શકાય. તો આ રીતે મેન્સની પરીક્ષામાં તમારે દર્શાવવાનું અને તમારે ચોક્કસ પેન્સિલનો ઉપયોગ કરવાનો અને તમારે જે રીતે દર્શાવ્યું એ બધાના ચોક્કસ મુદ્દા લખવાના. કે સૌથી પહેલાં તો કે કોઈ પણ સંખ્યા રેખા ઉપર બિંદુઓ દર્શાવવાના, શૂન્ય, ધન સંખ્યા અને ઋણ સંખ્યા. તેના પછી 1 એકમનો રેખાખંડ OA દર્શાવવાનો. પછી એ બિંદુ પર રેખાખંડ AB 1 એકમ લેવાનો. પછી પાયથાગોરસના પ્રમેય મુજબ બે બાજુ સંખ્યાનો વર્ગનો સરવાળો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો મળે છે. તેના પછી આપણે લખવાનું કે O થી B જેટલું અંતર લઈને પરિકરની મદદથી આપણે ચાપ દોરવાનો અને જે ચાપ મળે એ આપણે √2 છે. તો આ રીતે તમારે લાઇનસર મુદ્દા વાઇઝ લખવાનું. એ જ રીતે તમને પૂછી શકાય કે વર્ગમૂળમાં 3 દર્શાવો સંખ્યા રેખા પર. તો આ આપણે કઈ રીતે દર્શાવવાનું? તો આપણે ખબર છે કે પાયથાગોરસના પ્રમેય મુજબ રેખા પર √3. તો √3 આપણે કઈ રીતે મળશે? આપણે હાલ જ આગળના દાખલામાં જોયું કે √2. તો √2 વર્ગ કરવાનો + 1 વર્ગ કરવાનો, એટલે કે આપણે √3 મળી જશે. કઈ રીતે? √2 એટલે કે 2 + 1 એટલે કે √3 આપણે મળી જશે. એ જ રીતે આને પણ આપણે સંખ્યા રેખા દોરવાની. તેમાં શૂન્ય, ધન સંખ્યા, ઋણ સંખ્યા અને દર્શાવવાનું. હવે આપણે જે રીતે √2 લીધું હતું એ રીતે 0 થી 1 એકમ જેટલું અંતર OA લેવાનું અને O થી આપણે 1 એકમ જેટલું બિંદુ B લેવાનું. આ આપણે જે મળે શું મળે છે? √2 મળે છે. પણ આપણે શું દર્શાવવાનું છે? √3 દર્શાવવાનું છે. તો આપણે આ B થી 1 એકમ જેટલું અંતર લેવાનું BD. આ √2 અને આ 1 આ આપણે મળશે √3. અને આપણે પરિકરની મદદથી O થી D જેટલું અંતર લઈને આપણે એક ચાપ દોરવાનું સંખ્યા રેખા ઉપર. જે આપણે ચાપ દોરીએ તે આપણે શું મળશે? √3 આપણને મળશે. તો આ રીતે તમારે પરીક્ષાની અંદર પેન્સિલથી સારી રીતે આકૃતિ દોરવાની અને તમે કઈ રીતે દોરી એ તમારે આને થિયરી મુજબ ડિટેલમાં સમજાવવાની. એ જ રીતે આપણે સંખ્યા રેખા પર √5 કે √5 કઈ રીતે દોરી શકીએ? તો આને આપણે બે રીતે દોરી શકીએ. સૌથી પહેલાં તો જે રીતે આપણે આ કર્યું એ રીતે આને ફરીથી અહીંયા હું તમને સમજાવું બંને રીતે. કે અહીંયા 0 થી 1 એકમ જેટલું કરીએ અને અહીંયા પાછું વળી 1 એકમ લઈએ એટલે આપણે √2 મળશે. અહીંયાથી ફરીથી આપણે 1 એકમ લેતા આપણે √3 મળશે. ફરીથી અહીંયાથી 1 એકમ લેતા આપણે √4 મળશે. અને અહીંયાથી ફરીથી આપણે 1 એકમ લેતા આપણે √5 મળશે. આ રીતે પણ તમે ડ્રો કરી શકો. અને બીજી રીતે એ કે 2² + 1 વર્ગ એટલે કે 2 વર્ગ 4 + 1 એટલે પણ આપણે √5 મળશે. એટલે જે રીતે આપણે 1 એકમ લીધું એવું આપણે 2 એકમ લેવાનું. હોય 0 હોય 1 અને હોય 2 એકમ લેવાનું. અહીંયાથી ફરી 1 એકમ લેવાનું એટલે આ આપણને મળશે √5. અને આ જેટલું અંતર છે આ અંતરને આપણે પરિકરની મદદથી અહીંયા ચાપ દોરીશું એટલે આ ચાપ આપણે મળશે √5 નો. તો આ રીતે પણ તમે કરી શકો. હવે તમને પરીક્ષામાં એમ પણ પૂછાય કે સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? કે શાંત છે કે અનંત આવૃત છે કે અનંત અનાવૃત છે?
જે આપણે કઈ રીતે શોધી શકીએ? તો અહીંયા મેં એક એક્ઝામ્પલ લીધું છે કે 10/3. તો 10ને મેં 3 વડે ભાગ્યા છે. સૌથી પહેલાં 3 તરી 9, પાછા 10 મળ્યા, ફરીથી 3 તરી 9, 3 તરી 9. આમ કરતાં અહીંયા સંખ્યાનું પુનરાવર્તન થાય છે. તો પુનરાવર્તન થાય તો એને શું કહેવાય? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે. કેમ? કારણ કે 3 ની 3 સંખ્યાનું પુનરાવર્તન થાય. પુનરાવર્તન થાય એટલે કે આની આવૃત્તિ કેવી છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. એ જ રીતે અહીંયા મેં બીજો દાખલો લીધો છે કે 7/8. તો એની આવૃત્તિ આપણે કેવી મળે છે? તો આની આપણે શાંત આવૃત મળે છે. કેમ શાંત? કારણ કે 70/8 એટલે કે 88 64, 6 મળ્યા, શૂન્ય ઉતારીએ 56, 8 સીધા 56, પછી 40. એ જ રીતે તો અહીંયા આનો જવાબ ફિક્સ મળે છે કે અહીંયા શેષમાં બંને 0 આવી ગયા. એટલે કે આની આવૃત્તિ કેવી કહેવાશે? શાંત આવૃત દશાંશ અભિવ્યક્તિ. અને એક હવે છેલ્લી છે કે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. એ એટલે કોઈ પણ સંખ્યા રિપીટ થતી ના હોય, એટલે કે સંખ્યા અલગ અલગ હોય. જેમ કે 0.35, 72, 21, 0, 15, 16, 8, 76. આ રીતે આમાં એક પણ સંખ્યાનું પુનરાવર્તન થતું નથી. તો એને કહેવાય અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ. આ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે અને આના 3, 4 અથવા 5 માર્ક્સની અંદર પણ મોટા દાખલા પૂછાઈ શકે, જે હવે આપણે આગળ જોઈએ. હવે આપણને આમ પૂછાય કે સાબિત કરો કે 0.33 એટલે કે 0.312 ને પી પૂર્ણાંક હોય અને ક્યુ પૂર્ણાંક હોય તેવા PQ માટે P/Q સ્વરૂપે દર્શાવી શકાય. આ તમને 4 માર્ક્સની અંદર અથવા 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે. તો આને આપણે કઈ રીતે દાખલો સોલ્વ કરવો? તો સૌથી પહેલાં આપણે શું આપેલું છે? 0.33. તો આપણે લખવાનું કે x બરાબર 0.33. આને આપણે આપીએ સમીકરણ 1. અહીંયા આપણે પોઈન્ટ પછી કેટલી સંખ્યાનું પુનરાવર્તન થાય? 1 સંખ્યાનું પુનરાવર્તન થાય. એટલે આપણે બંને બાજુ 10 વડે આપણે ગુણવાના. એ લખવાનું કે બંને બાજુ 10 વડે ગુણતા. તો 10x બરાબર 10 ગુણ્યા 0.33. હવે આને સોલ્વ કરતાં 10x બરાબર આ 10 અહીંયા આના વડે ગુણતા તો 3.33 આપણને મળશે. તો આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. હવે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરવાનું. સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો સમીકરણ 2 શું છે? 10x બરાબર 3.33. ને જ રીતે સમીકરણ 1 x બરાબર 0.33. તો આને આપણે બાદ બાકી કરતાં 10x માંથી 1x બાદ કરતાં આને બાદ બાકી આપણે કરતા 9x બરાબર. હવે આની બાદ બાકી કરતાં 3 માંથી 0 કાઢીએ તો 3, આ 3 માંથી 3 એટલે કે 0.000 આ રીતે આપણને મળશે. તો 9x બરાબર 3. તો આ xને આપણે કોમન લેતા x બરાબર 3 અને 9 જશે 3ના નીચે. હવે આપણે આને ભાગતા 3 તરી 9 તો અહીંયા 3 આવશે નીચે. તો x બરાબર 1/3. તો આ આપણને મળ્યો આપણો જવાબ. હવે આપણે 1/3 કરતાં આપણને જવાબમાં મળશે 0.33. તો પરીક્ષામાં દાખલો પૂછાય તો તમારે આ રીતે આને લખવાનો. જો આપણને આ દાખલો 1 માર્ક્સમાં પૂછાય તો આપણે આટલી લાંબી ગણતરી નહીં કરવાની. તો આના માટે આપણે એક ટ્રીક યાદ રાખીશું. કઈ રીતે? તો આપણે એક્ઝામ્પલની રકમ શું હતી? 0.33 એટલે કે 0.3 ની ઉપર 12. કેમ 12? કે 3નું પુનરાવર્તન થાય છે. તો આપણે આ જે 3 આપેલા છે એની પર 3 લખવાના. પછી કેટલી સંખ્યા પુનરાવર્તન થાય? 1 જ પુનરાવર્તન થાય. તો એટલા આપણે નવડા નીચે લખવાના. તો 1 થાય તો 1 નવડો આવશે. તો આને આપણે ભાગતા 3 તરી 9 તો મળશે 1/3. તો આ રીતે પણ તમે યાદ રાખી શકો. એ જ રીતે આપણે બીજો દાખલો જોઈએ કે 1.27 એટલે કે 1.27 ની ઉપર 12. કેમ? તો કે 27 એ શું થાય છે? રિપીટ થાય છે. તો આપણે પણ પહેલાં લખવાનું કે ધારો કે x બરાબર 1.27. આને આપણે આપવાનું સમીકરણ નંબર 1. હવે કેટલી સંખ્યા રિપીટ થાય? તો 2 સંખ્યા રિપીટ થાય. તો 2 સંખ્યા રિપીટ થાય તો આપણે બંને બાજુ 100 વડે ગુણતા. તો 100x બરાબર 100 ગુણ્યા 1.27 એટલે 100x બરાબર 127.27. કેમ 127 પોઈન્ટ? કારણ કે 2 પોઈન્ટ છે તો 2 પોઈન્ટ આગળ ખસાડવાના એટલે કે 127.27. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2 માંથી 1ને બાદ કરતા
તો 100x બરાબર 127.27 x બરાબર 1.27 તો 100માંથી એક એક્સ બાદ કરતા એટલે કે 99x બરાબર 127માંથી એક બાદ કરવાનો એટલે કે 126 પોઈન્ટ અને આ 27 જતા રહે એટલે કે 0.000 126.000 એટલે કે 126 જ થયા તો 99x બરાબર 126 તો x બરાબર 126 ભાગ્યા 99 હવે આપણને આને ભાગતા અહીંયા 11 અને અહીંયા આપણને 14 મળશે એટલે કે 14 ભાગ્યા 11 જો તમને ભાગતા આવડે તો ભાગવાના નહીંતર આપણે એ સંખ્યા એમની એમ રાખવાની હવે આપણે 14 ભાગ્યા 11 કરતાં આપણે જવાબમાં 1.2712 મળશે એ જ રીતે જો આ દાખલો તમને 1 માર્ક્સની અંદર પૂછાય તો એની યાદ રાખવાની એક ટ્રીક છે શું ટ્રીક આપણે શું હતું 1.2712 તો સૌથી પહેલાં તો 27 એમના એમ લખી દેવાના કે 27 કેટલા અંકનો પુનરાવર્તન થાય છે 2 અંકનું પુનરાવર્તન થાય છે એટલે કે 99 અને અહીંયા કેટલી સંખ્યા છે 1 તો એ 27માંથી આપણે 1 બાદ કરવાની એટલે કે આપણે મળશે ના સોરી પહેલાં તો જેટલી સંખ્યા આપેલી છે એટલી સંખ્યા લખવાની એટલે કે 127 પછી ટોપીની બારને આંકડો આપણે બાદ કરવાનો ટોપીની બાર કેટલા આપેલા છે 1 જ આપેલો છે તો એને બાદ કરવાનું હવે ટોપીની અંદર કેટલા આપેલા છે 2 અંક તો જેટલા આંકડા છે એટલા નીચે નવડા લખવાનું તો આપણે મળી જશે 126 ભાગ્યા 99 અને આનો આપણે ભાગતા 14 ભાગ્યા આપણે 11 મળી જશે અને જો તમને 3 સંખ્યા પુનરાવર્તન થાય તો આપણે 1000 વડે બંને બાજુને ગુણવાનું 4 સંખ્યાનું પુનરાવર્તન થાય તો 10,000 વડે ગુણવાનું એ રીતે તમારે યાદ રાખવાનું હવે આપણે ફરીથી એક દાખલો લઈએ જે અલગ રીતિ છે જેમ કે 0.235 તો આમાં આપણને ખાલી 35 સંખ્યાનું જ પુનરાવર્તન થતું જોવા મળે છે એટલે કે 0.235 પણ ખાલી 2 સંખ્યાનું જ પુનરાવર્તન થાય એટલે આપણે 35ની ઉપર શું મૂકીશું 12 મૂકીશું હવે આપણને અહીંયા લખવાનું કે ધારો કે x બરાબર 0.235 અહીંયા 235 નહીં પણ ખાલી 35નું જ પુનરાવર્તન થાય જે તમારે યાદ રાખવાનું હવે 2 સંખ્યાનું પુનરાવર્તન થતું હોવાથી બંને બાજુ 100 વડે ગુણતા તો 100x બરાબર 100 ગુણ્યા 0.235 તો 100x બરાબર 2 પોઈન્ટ આગળ ખસેડવાનો એટલે કે 23.53 આને આપણે સમીકરણ 1 અને આને આપણે સમીકરણ 2 દર્શાવીશું હવે આપણે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા તો 100x બરાબર 23.53 અને x બરાબર 0.2353 અને 5 100xમાંથી એક x બાદ કરતાં આપણને મળશે 99x બરાબર 23માંથી 0 કાઢતા તો 23 અહીંયા જુઓ 5માંથી 2 કાઢતા તો આપણને 3માંથી 3 એટલે 0 5માંથી 5 0 3માંથી 3 0 અને 5માંથી 5 0 તમારે જે સંખ્યા એને એક્ઝેક્ટ નીચે લખવાની એટલે તમને બાદ બાકી કરતી વખતે ભૂલ ચૂક ન થાય એ તમારે યાદ રાખવાનું હવે આપણને 99x બરાબર 23.3 મળ્યા હવે આપણે આગળ કરીએ કે x બરાબર 23.3 ભાગ્યા 99 હવે આ આપણે પોઈન્ટને કાઢવા માટે આપણે નીચે 10 ગુણીશું એટલે કે 233 ભાગ્યા 99 પણ આ પોઈન્ટ કાઢીએ એટલે કે આપણે નીચે શું મૂકીશું 1 શૂન્ય મૂકીશું હવે આપણે 233 ભાગ્યા 990 કરતાં આપણે જવાબમાં મળશે 0.235 હવે આ તમને 1 માર્ક્સની અંદર પૂછાય તો આ તમારે કઈ રીતે યાદ રાખવાનું કે 0.235 સૌથી પહેલાં તો જે રકમ છે એ રકમને એમને એમ લખવાની એટલે કે 235 પછી ટોપીની અંદર કેટલી સંખ્યા છે 2 સંખ્યા તો એટલા આપણે નવડા નીચે લખવાના હવે ટોપીની બહાર કેટલા આંકડા છે એક જ આંકડો છે જે 2 છે એ એમાંથી બાદ કરવાનું અને જેટલા આંકડા આ ટોપીની બહાર છે એટલા આપણે નીચે 0 લખવાના તો 1 છે તો એ 1 0 આવશે એ 235માંથી 2 બાદ કરતાં તો 233 ભાગ્યા 990 તો આ રીતે તમારે યાદ રાખવાનું આગળની સંખ્યામાં આપણે હતું કે 1.2712 તો જે રકમ છે એની એમ લખવાની 127
પછી આ ટોપીની બહાર કેટલા આંકડા છે 1 તો -1. અહીંયા લખવાનું 99. કેમ 99? તો કે આ જે રકમ છે પોઈન્ટ પછી છે એટલે અહીંયા નીચે એટલે શૂન્ય આવશે નહીં, પણ અહીંયા જોડાયેલી સંખ્યા છે એના કારણે એટલે અહીંયા નીચે શૂન્ય આવશે. તો આનો જવાબ આવશે 126/99. તો આ દાખલા તમારે આ રીતે યાદ રાખવાના. હવે આપણે કેટલાક ઘાત અને ઘાતાંકના નિયમના સૂત્ર જોઈએ જે આપણે દાખલામાં બહુ ઉપયોગી રહે છે. કે કોઈ એક સંખ્યા હોય એ સંખ્યાની a ઘાત ગુણ્યા એની b ઘાત, એટલે કે સંખ્યા એક હોય પણ એની ઘાત બંને કેવી હોય? અલગ અલગ હોય. તો એનું આપણે કઈ રીતે સોલ્યુશન લાવશું? તો એ સંખ્યાનો આપણે શું કરી દેવાનો? સરવાળો કરી દેવાનો. જેમ કે એક્સની a ઘાત ગુણ્યા એક્સની b ઘાત. સંખ્યા એક જ છે એક્સ, પણ એને ઘાત અલગ અલગ છે, તો એક્સની a પ્લસ b ઘાત. આ રીતે આપણે એનું સોલ્યુશન લાવશું. હવે કોઈ પણ એક સંખ્યા હોય એક્સની a ઘાત ભાગ્યા એક્સની b ઘાત, એટલે કે એનો ભાગાકાર કરવા. તો એનું આપણે શું કરવાની? બાદબાકી કરવાની. કે એક્સ a માઇનસ b ઘાત. એ કોઈ પણ એક સંખ્યા હોય એનો ઘાત અને ઘાતનો બી ઘાત હોય તો આપણે એ બે સંખ્યાનો ગુણાકાર કરીશું. એક્સની a ગુણ્યા b. હવે કોઈ પણ બે સંખ્યા અલગ અલગ હોય પણ એની ઘાત એક જ હોય તો આપણે એનું શું કરશું? તો એ બંને સંખ્યાની આપણે અલગ અલગ ઘાત લખી દઈશું. જેમ કે એક્સ ગુણ્યા વાયની a ઘાત, તો એક્સની a ઘાત ગુણ્યા વાયની a ઘાત. હવે એક્સ ભાગ્યા વાય ભાગાકાર હોય અને એની એક જ ઘાત આપેલી હોય કે એની ઘાત એ છે, તો એક્સની a ઘાત ભાગ્યા વાયની પણ a ઘાત આપણે લખીશું. હવે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 આવશે. અને શૂન્યની શૂન્ય ઘાત એ કેવી છે? વ્યાખ્યાયિત નથી. આ તમારે યાદ રાખવાનું કે કોઈ પણ શૂન્યની શૂન્ય ઘાત હોય તો એ વ્યાખ્યાયિત નથી. જ્યારે કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 આવશે. જ્યારે એક હોય એક એની અસંખ્ય ઘાત એટલે કે એની x ઘાત હોય તો એનો જવાબ હંમેશા 1 આવશે. અને એક્સની માઇનસ એ એટલે કે કોઈ પણ સંખ્યાની ઋણ ઘાત હોય તો એનું આપણે સોલ્યુશન કરશું 1 ભાગ્યા એક્સની a ઘાત. ઋણમાંથી આપણે થઈ જશે ધન સંખ્યા, એટલે કે એને નીચે લઈ જઈશું ભાગાકારની અંદર. તો આ રીતે તમારે ઘાત અને ઘાતાંકના નિયમના સૂત્રો યાદ રાખવાના. હવે કેટલાક બેઝિક નિત્યસમો પણ આ ચેપ્ટરમાં આપેલા છે કે જે આપણે દાખલામાં બહુ ઉપયોગી રહે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે સૌથી પહેલાં તો કોઈ પણ સંખ્યા હોય a અને b, એ સંખ્યાનો વર્ગ આપેલો હોય તો આ સંખ્યાને આપણે સૌથી પહેલાં તો a નો વર્ગ પ્લસ 2ab એટલે કે 2 અને બંને સંખ્યા એટલે કે ab એનો ગુણાકાર કરવાનો પ્લસ b નો વર્ગ એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ પ્લસ 2 પહેલી સંખ્યા બીજી સંખ્યા પ્લસ બીજી સંખ્યાનો વર્ગ. આ રીતે આપણે આનું સોલ્યુશન મેળવીશું. હવે અહીંયા પ્લસ હતું એ જ રીતે આની બાદબાકી આપેલી હોય કે a માઇનસ b નો વર્ગ. તો આનું શું થશે? ઉપર હતું એમને ખાલી નિશાની બદલાય કે a નો વર્ગ એટલે કે પહેલી સંખ્યાનો વર્ગ, અહીંયા આવશે માઇનસ 2ab પ્લસ છેલ્લી સંખ્યાનો એટલે કે b નો વર્ગ. હવે કોઈ સંખ્યાનો વર્ગ a નો વર્ગ માઇનસ b નો વર્ગ, તો આનો આપણે એકવાર સરવાળો કરશું અને એકવાર બાદબાકી કરશું કે a પ્લસ b અને a માઇનસ b. હવે કોઈ પણ સંખ્યાની ઘાત આપેલી હોય 3 ઘાત કે a પ્લસ b ની 3 ઘાત, તો આમાં શું કરશું? સૌથી પહેલાં a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3 પહેલી સંખ્યા અને બીજી સંખ્યાનો ગુણાકાર એકવાર કરશું અને એકવાર બંનેનો સરવાળો કરશું એટલે કે a પ્લસ b, a ની 3 ઘાત પ્લસ b ની 3 ઘાત પ્લસ 3ab a પ્લસ b નો સરવાળો કરીશું. અથવા આને બીજી રીતે એમ બી કરી શકાય કે a નો ઘન b નો ઘન પ્લસ 3a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ઇન્ટુ b પ્લસ 3a ઇન્ટુ b નો વર્ગ, એટલે કે એકવાર a નો વર્ગ ઇન્ટુ b એકવાર a ઇન્ટુ b નો વર્ગ. આ રીતે પણ આપણે યાદ રાખશું. એ જ રીતે બાદબાકી આપેલી હોય તો કંઈ નહીં, આપણે એમાં ખાલી નિશાની બદલવાની કે a માઇનસ b ની 3 ઘાત, તો a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ 3ab કૌંસમાં a માઇનસ b અથવા a ની 3 માઇનસ b ની 3 માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3a ઇન્ટુ b નો વર્ગ. હવે સરવાળો આપેલો હોય કે a નો ઘન પ્લસ b નો ઘન, તો જે સંખ્યા આપણે એમની કે a પ્લસ b ફરીથી કૌંસમાં a નો વર્ગ માઇનસ ab પ્લસ b નો સ્ક્વેર. અને બાદબાકી આપણે ખાલી નિશાની બદલવાની કે a ઘન માઇનસ b ઘન, તો કૌંસમાં a માઇનસ b ફરીથી કૌંસમાં a નો વર્ગ પ્લસ ab પ્લસ b સ્ક્વેર. અહીંયા પ્લસ છે તો અહીંયા માઇનસ આવશે, જ્યારે અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ આવશે. એ તમારે નિશાની ધ્યાનમાં લેવાની. તો મિત્રો આપણે આ બંને ચેપ્ટરના આપણે અમુક દાખલા અને અમુક થિયરી જોઈ. જો તમને આ સૂત્રના આધારે દાખલા ગણજો અને જો ખબર ના પડે તો મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, એટલે હું તમને આના બીજા દાખલાનો વિડીયો બનાવીને મોકલીશ.